તો જાપાનની અંદર જે ભૂકંપ આવ્યો છે તે આખરે ઘણો જ વિનાશકારી છે અને તેની તમામ બાબતો અમે આપ સુધી રજૂ કરવા જઈ રહ્યા છીએ કે કેટલી વિનાશક આ તમામ બાબતો છે। તો નવા વર્ષના પ્રથમ દિવસે જ આખે મધ્ય જાપાનની અંદર આ ભૂકંપની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ। આખરે વર્ષનું પહેલું જ દિવસ 2024નું પહેલું જ દિવસ અને એક જોરદાર ઝાટકો આવ્યો। કહેવાય છે કે 7.6ની તીવ્રતાનો આ ઝાટકો હતો અને તેના કારણે મોટા પાયે જાપાનની અંદર નુકસાન થયું। મોટી જે ઇમારતો છે તે ધરાશયી થઈ ગઈ। 100 જેટલા એવા મકાનો કે જેને સીધી એવી અસર થઈ અને ત્યાં આગ લાગી ગઈ અને તે આગની અંદર મકાનો અને દુકાનો આખરે ભસ્મીભૂત થઈ ગયા। જોકે આ વિસ્તારની અંદર ભૂકંપના આંચકા આવવાનું હજુ પણ બંધ નથી થયું। કહેવાય છે કે 18 કલાકમાં 155થી વધુ આફ્ટર શોક્સ આવી ચૂક્યા છે અને તેને કારણે ત્યાં લોકો છે તે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને અત્યાર સુધી જે આંકડો પ્રાપ્ય બની રહ્યો છે તે પ્રમાણે 30 જેટલા લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે। સેંકડો લોકો ઘાયલ થઈ ચૂક્યા છે અને હજુ પણ આ પરિસ્થિતિ ઘણી વિકટ છે કારણ કે આગામી સમયની અંદર હજી પણ જે બચાવ અને રાહત કાર્ય આગળ વધી રહ્યું છે ત્યારબાદ કેટલા ઘાયલ કેટલો મૃત્યુઆંક તેનો આંકડો વધી શકે છે। હજારો મકાન ધરાશયી થઈ ચૂક્યા છે, અનેક બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રાહત પહોંચાડવાની તાતી જરૂરિયાત છે। ખાસ કરીને દરિયાકાંઠાની વાત કરું તો ત્યાં 1 મીટરથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકોને પણ દરિયાકાંઠેથી સલામત સ્થળે ખસી જવા માટે ખાસ તકેદારીના ભાગરૂપે કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વર્ષ 2011ના એ દ્રશ્યો પણ લોકોને ફરી તાજા થઈ ગયા કારણ કે ત્યારે પણ એક સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો અને અત્યારે 7.6ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો તેને કારણે આવી જ પરિસ્થિતિ સર્જાય છે કારણ કે 8.9ની તીવ્રતાના ભૂકંપથી જાપાનની ધરા જે 2011માં ધ્રુજી હતી ત્યારે પણ આવો જ વિનાશ વેરાયો હતો। અનેક લોકો હતાહત થયા હતા, અનેક ઇમારતો ધરાશયી થઈ ગઈ હતી અને આ વખતે 7.6ની તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો છે અને એ સાથે જ લોકો ફરી ભયભીત થઈ ઉઠ્યા છે। જો કે પ્રભાવિત વિસ્તારોની અંદર હેલ્પલાઇન નંબર શરૂ કરી દેવાયો છે। રાહત બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર વહેલામાં વહેલી તકે લોકો સુધી રાહત પહોંચે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ રસ્તા તૂટેલી હાલતમાં છે। અહીંનો જે પાવર પ્લાન્ટ છે તે પણ હાલ તો સુરક્ષિત હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની પર આ ભૂકંપની ચોક્કસપણે અસર પડી છે। જાપાનમાં આ ભૂકંપની સુનામી અને તેને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મેદાની જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ આ ભૂકંપની સીધી અસર જોવા મળી રહી છે।